પતિ છે ને આમાં બેનો બાબો છે ને મમ્મી નથી એને માતી છું મારો ભેરો રીએ છે અમે રામદાનમાંથી આવીએ છીએ મારા ફઈએ કીધું અહીંયા જા તારા બાબાને સારું થઈ જશે એને બાબાને દવા લીધી અહીંયા પછી અમે આવ્યા લઈને બાબાને મમ્મી છે નહીં હું એને મારો ભેરો રીએ એને પપ્પા ભેરો નથી દેતો પછી હું અહીંયા આવી બાબાને લઈને હાલ આપણે અહીંયા તને લઈ જાઓ અહીંયા આવી ઘણો ફેર રહ્યા ઘણો એટલે અડધો ઉપર ફેર છે આને તો વિચારથી ભાગતો નથી તો ઘરમાં જરી નથી જતો પહેલાં તો બધાના ઘરમાં જરી જ જતો દોતવા જવું પડે થોવાઈ જાય તેમાં દવા બીજા દવા ત્યાં ધરી જાય જાપામાં એમાં પૂતવા જવું પણ બાબો આવ્યો નથી આવ્યો તો એવું પછી દવા ચાલુ થઈ રહી ને તો બધું એને ભૂલાઈ ગયું ભાજવાનું બધા ઘરમાં જરી જવાનું બધા માલ લેતો દારૂ દે દેતો એવું હવે કાંઈ નથી કરતો તો ઘણો ફેર છે આમ તો અને આવું કેટલા વખતથી કરતો હતો? આવું તમે 6 મહિના જ કરતો 6 મહિના પહેલા હાથું એનું હતું ઝીણું હતું પછી એને ધીમે ધીમે એને વધતું ગયું આમ પણ વિચાર હું આવ્યું હું આમ કરી લઉં હું એમ કરી નાખું હું આમ તો હું અહીંયા ભાજી જાઉં આમ ભાજી જાઉં હું દોતવા જાઉં ને તો મારે દોરવું પડે મને જોઈને ભાજે યાદ મને જોઈને ભાજે હાથમાં ન આવે પછી હું જાઉં છાણી મુની જાઉં દોતવા પછી એ 2-3 જણા જાય આમ એ જણા ન જાય એ આમથી જાય એ આમથી જાય હું આમથી જાઉં ત્યારે હાથમાં આવે હાથમાં ન આવે આપણે તો એમ કીધે તારી માટી આવે ધરતી તને દોતવા તો અહીંયાથી બૂમ થઈ જાય પછી મારા મોતીમાં છે એને ઘરે વહી જતો પણ એને ફોન તને બોલાવી હાલ તારા બેનનો બાબુ અહીંયા જ છે તું ત્યાં હું ઘરે દોતમાં એ ઝાલીને બેઠી એને જવા નથી તો દેલી બાદ એમ છે હું તારી માટી આવું વારે કરે. હા આ દવા લીધી ને પછી ભૂલી ગયું પછી નથી થયું આ દવા ચાલુ થઈ રહી ને પછી કાંઈ વાંધો નથી ભૂઈ જાય કાંઈ ઉઠ જાય બપોરે ઉઈ જાય સવારે 6 ઉઠી જાય પછી એના પપ્પા બાપુ ફેર વાડીએ વહી જાય અહીંયા ખેતી દાળીએ છે ને દાળીએ દીયો તો સવારથી આજે 9 વાગે આવ્યો દાળીએથી કામે લાગી ગયો. હા તાઈ એવું તા કરી કામે જાય ને અહીંયા એમ કે હું બેન માથી હું કામે જ જાય ત્યાંથી પછી અહીંયા આવી હું છે ને આના ઘરમાં અહીંયા ભાજ્યા છે હું આ ભાજ્યા છે હું આ ભાઈ એવું કરે. હવે કેટલા વખતથી સારવાર ચાલુ છે અહીંયા માન તો 2 મહિના ચાલુ છે ઘણો ફેર પૂર્ણા ભાગનો ફેર છે 2 મહિનાનો. કેટલા ધક્કા ખાધા તમે? 4. કેટલા ટકા સુધારો? પૂર્ણા ભાગનો સુધારો. હવે આપણી સારવાર અહીંયા શું આપી આપણે? ના વાળ દવા દૂધ બધું પાણી મળી જાય. એક 5 મિનિટ મોડું નથી થતું અહીંયા 5 મિનિટ મોડું નથી થતું. દૂધ બાટલો દવા બધું મળી જાય. કોઈ સાઈડ ઇફેક્ટ રિએક્શન દવા ઇન્જેક્શનથી? ઓલી અમે દવા લીધી હતી ને ત્રીજી પેડ આવ્યા હતા ને એકથી ઉપડી દીધી. તમને ફોન કર્યો હતો સાંજે 11 વાગે પછી દવા લઈને ગયા ને મેં દવા અહીંયા આવ્યા હતા 11 વાગે સાંજે તો દવા લઈને એકથી બેસી ગઈ પછી ઉપડી નહીં. બાકી કોઈ રિએક્શન આવતું હોય સાઈડ ઇફેક્ટ? ના. બીજું તમને આટલા વખતથી એને તકલીફ છે આટલી બધા હેરાન થાવ છો તો અમે તમારી પાસેથી કંઈ 2 પૈસા વધારે પડાવવા માટે કાંઈ કોઈ ખોટું તમને માર્ગદર્શન આપ્યું હોય કોઈ ખોટા રિપોર્ટ બિનજરૂરી રિપોર્ટ કરાવ્યા હોય? રિપોર્ટ નથી કરાવ્યો તમે તો રિપોર્ટ હારો થઈ ગયો નથી કાંઈ મેં મદદના રિપોર્ટ એટલે તો સોનું નહીં બોલે મારા પાપાની મજૂરી આવી મેં કેટલો મેં ધુમાડ્યો 6 ફાઇલ ભેગી થઈ ગઈ એની આ દવા પીને આવું તળી આવું થઈ ગયું આવું બુડો હતો જાજી બધી દવા ન બધી પાન તો પાવડની આ તો પણ છોતરું જાય ત્યાં આ તમારી દવા નથી પાવડરવાળી નથી મોતીમાં ઝીણી દવા છે એને મોટા બાપુ છે જો પપ્પાએ કીધું ભાભી દવા બધી મારે પૂરી થવી છે પણ ગમે તેમ કરી એની દવા પૂરી કરી માં અમે કોઈ તમને ડરાવીને વધારે પૈસા કઢાવવા ટ્રાય કર્યું હોય તોય દી નહીં એવું કાંઈ નહીં ને? તોય મને ઈ તકલીફ નથી. આજે મોટા બાપુ સામે રહી દે અમને મેલીને અહીંયા બાટલો ચાલુ કરી દે હું જાઉં સામે એ આમ જાવ કે બીવા જેવું નથી અહીંયા અમને તો સ્ટાફ વ્યવસ્થિત બધો? હા તો હા આપણે પૂછીને પેનથી જવાબ દે મોઢું નથી જોયું તોય હા બેન આવો અત્યારે એને ભણાવવા મોતરો તો વાંધો નહીં ને કઈ વાંધો નહીં. તમને સંતોષ ને બધી રીતે અહીંયા અમારી સારવારથી? પપ્પાએ રાજી દઈ દે આમાં ભાભી રાજી હારું બેન આ છોકરાને જિંદગી છે એને ભણાવવું જો હવે ટાઈમ પૂછે ભણવા ચાઈ થાય એ દી રજા ને પાડું પતિ રહેતું નથી મદદ ના થાય થઈ જશે બધું. બાકી હવે છેલ્લો સવાલ, તમને આ પ્રકારની તકલીફવાળા દર્દી હોય એને આવી સારવાર અહીંયા કરાવવી હોય તો એમના માટે કંઈ સંદેશ હોય તો કયો, કોઈ વિડીયો આ જોવે તો?
હું જન્મ બારે નથી પાપડ વણા હવારી ને પાપડ વણીને આવી થાય. હવે અત્યારે ફોન આવ્યો ને તો પાપડ વણીને આવી હવારે. સારું, તમને સંતોષ ને બધી તો રીતે? હું હાવમાં જીવ ને તો હું હજી ઓરે થાય હેરાન થાવ, હજી ઓરે ની હેરાન થાવ. તૂટી ધામ જમવા ન દીધું અમને, હુવા ન દી, આખી હુવા ન. અહીં મુખ્યત્વે નીચેની પરિસ્થિતિઓના નિરાકરણ માટે દર્દીઓને સારવાર માટે લાવવામાં આવતા હોય છે. દર્દીને અત્યંત ઓછી દવાઓથી તાત્કાલિક રિઝલ્ટ જોઈતું હોય ત્યારે, લાંબા સમયથી ચાલુ હોય તેવી દવાઓ કાયમી ધોરણે બંધ કરવાની ઈચ્છા હોય ત્યારે, ફક્ત ટીકડીઓ ખાવાની બદલે કાઉન્સેલિંગ પદ્ધતિથી પણ રિઝલ્ટની અપેક્ષા હોય ત્યારે, લાંબા સમય સુધી પણ દવાઓ ખાવાથી દર્દીની અપેક્ષા મુજબનું રિઝલ્ટ ના મળતું હોય ત્યારે, દર્દી હિંસક અથવા આક્રમક બનીને તોડફોડ અથવા અન્ય નુકસાન કરે ત્યારે. This place is more than just a hospital. It's a place of healing, hope, and heart.